ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 3 માં પાઘડીનું મૂલ્યાંકન વિશે માહિતી મેળવશું, જેમાં અમુક આઈએમપી પોઈન્ટ છે જે મેં લખીને રાખ્યા છે, તમે પણ નોટ ડાઉન કરી લેજો। ક્લિયર? અધિક નફાની પદ્ધતિમાં ધ્યાનમાં રાખવાની બાબતો, એમાં સૌથી પહેલો ટોપિક છે ચોખ્ખી મિલકતમાં પાકા સરવાળામાં આપેલ પાઘડી ધ્યાનમાં ન લેવી। શું કામ ન લે? કેમ કે પાઘડી જ આપણે નવી શોધવાની છે, એટલે જે પાકા સરવાળામાં આપેલી હશે તેને આપણે ધ્યાનમાં લઈશું નહીં। ત્યારબાદ ચોખ્ખી મિલકતમાં ફક્ત ધંધાકીય રોકાણો ધ્યાનમાં લેવામાં આવે છે, બિન ધંધાકીય રોકાણો ધ્યાનમાં લેવામાં આવતા નથી। ત્યારબાદ ચોખ્ખી મિલકતમાં જો પ્રેફરન્સ શેર મૂડી આપેલી હોય તો તે બાદ કરવામાં આવે છે। ચોખ્ખી મિલકતમાં અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેવામાં આવતી નથી, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર, વટાવ, જાહેરાત, ઉપલક ખાતું અને નફા નુકસાન ખાતું વગેરે। પોઈન્ટને નોટ ડાઉન કરી લેજો જેથી દાખલા ગણવામાં સરળતા રહે। ત્યારબાદ તે 5 સ્ટેપનો દાખલો છે, 5 સ્ટેપ આપણે નોટ કરી લઈએ। રોકાયેલી મૂડી એટલે કે ચોખ્ખી મિલકતો માઇનસ પ્રેફરન્સ શેર મૂડી, જો અહીં શેર મૂડીનું ડિવિડન્ડ પણ હોય તો એ પણ આપણે માઇનસ કરવું પડે પૂરેપૂરું। ચોખ્ખી મિલકતો એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। ત્યારબાદ સરેરાશ નફો એટલે કે કરવેરા પહેલાનો નફો માઇનસ બિન ધંધાકીય રોકાણનું વ્યાજ, એનામાંથી માઇનસ કરવેરા માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ, અહીંયા પણ માઇનસ થાય છે અને અહીંયા પણ માઇનસ થાય। અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને પાઘડી એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો। ક્લિયર? આખા તમે 5 નોટ જે છે એને લખી રાખજો જેથી આપણે દાખલામાં સરળતા રહે। હવે આપણે દાખલાની શરૂઆત કરીશું। આપણે જોઈશું દાખલા નંબર 11। સુદામા લિમિટેડનું પાકું સરવૈયું આપણને આપેલું છે। સૌપ્રથમ આપણે હવાલા કરવાના, ત્યારબાદ કોષ્ટક ઉપર આવવાનું। ચલો જોઈએ હવાલા નંબર 1। જમીન મકાનની હાલની બજાર કિંમત તેની ચોપડે કરતા 2 ગણી છે। ચલો પહેલા આપણે મિલકતો અને શું કરી નાખશું? દેવા। મિલકતો અને દેવા। ચલો મિલકતો કઈ કઈ છે? જમીન મકાનનું આપણને શું કીધું છે? જમીન મકાન શું કીધું છે આપણને? બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતા 2 ગણી છે। ચલો એની ચોપડે કિંમત કેટલી છે ચેક કરીએ। 6 લાખ છે। હવે જો તેનો ઘસારો આપેલો હોય તો માઇનસ કરવાનો, ઘસારા ફંડ ક્યાંય આપેલું નથી, એટલે જમીન મકાન 6 લાખ છે, એની 2 ગણી કરીએ એટલે કેટલી થશે? 12 લાખ લખી નાખીએ। ત્યારબાદ યંત્રો ઉપર 20% ઘસારો જરૂરી છે। ચલો યંત્રો કેટલાના છે? 8 લાખ છે। 8 લાખમાંથી 20% માઇનસ કરીએ। યંત્રો 8 લાખ માંથી માઇનસ કરી નાખીએ, 20% ઘસારો છે એટલે કેટલા આવશે? 6,40,000। ત્યારબાદ છે સ્ટોકમાં 40,000ના સ્ટોકનું કાંઈ ઉપજે તેમ નથી, એટલે 40,000નો સ્ટોક એ કેવો છે? નકામો છે। ચલો સ્ટોક કેટલાનો છે ચેક કરીએ આપણે। સ્ટોક છે 3 લાખનો, એમાંથી 40,000નું ઉપજ થતું નથી એટલે માઇનસ કરી નાખીએ। 3 લાખ માઇનસ 40,000 એટલે કેટલા આવશે? 2,60,000 લખી નાખીએ। સ્ટોક 2,60,000। ક્લિયર? આમાં માઇનસ શું કર્યું છે આપણે? 20% ઘસારો કરેલો છે, અને આમાં માઇનસ 40,000। ત્યારબાદ શું કીધું છે? તમામ દેવાદાર સદ્ધર છે। દેવાદારો બધા કેવા છે? સદ્ધર। તો દેવાદાર ટોટલ જેટલા હોય ને એ જ લખાશે, ગાલખાતા નામત વાળા નહીં, એના વગરના, કેમ કે સદ્ધર છે એટલે। દેવાદાર કેટલા છે? 1,80,000। દેવાદાર 1,80,000। ત્યારબાદ કંપની છેલ્લા 3 વર્ષનો 50% આવકવેરો ગણ્યા પહેલાનો નંબર છે, એટલે કે એના પહેલાનો છે અને ભારિત સરેરાશ ગણવાની છે। ક્લિયર? અપેક્ષિત વળતરનો દર આપેલો છે। પાઘડીની કિંમત અધિક નફાથી 3 વર્ષની ખરીદીના, એ તો આપણે સ્ટેપ ઉપર જોઈશું। ચલો કઈ કઈ મિલકત બાકી રહી જાય છે જોઈ લઈએ। જમીન મકાન લખી નાખ્યું છે, યંત્રો લખી નાખ્યા છે, પાઘડી પાકા સરવાળા આપેલું હોય આપણે ધ્યાનમાં લેતા નથી। ત્યારબાદ બિન ચાલુ રોકાણો છે, એમાં 10%ની સરકારી જામીનગીરી છે, એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ છે તો એ આપણે લખીશું, લખી નાખીએ। પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલાના આપેલા છે? 1,50,000। ક્લિયર? ત્યારબાદ બંસીધર લિમિટેડના ડિબેન્ચર્સ। બંસીધર લિમિટેડ એ કેવા કહેવાય છે? આપણા બિન ધંધાકીય રોકાણ કહેવાય। કેવા કહેવાય? બિન ધંધાકીય રોકાણ। બિન ધંધાકીય રોકાણમાં આવતા નથી। ત્યારબાદ અન્ય બિન ચાલુ મિલકતો, પ્રાથમિક ખર્ચા, અવાસ્તવિક મિલકતો ધ્યાનમાં લેતા નથી। સ્ટોકની આપણે ગણતરી કરી નાખી છે।
દેવાદારની પણ ગણતરી કરી નાખી છે. રોકડ અને રોકડ સમકક્ષ એટલે રોકડ કેટલી આપેલી છે 80,000 લખી નાખીએ. રોકડ 80,000 અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચા કેટલા આપેલા છે 30,000. ક્લિયર? આ મિલકતોનું આપણું કમ્પ્લીટ. ત્યારબાદ દેવાનું જોઈએ. ઇક્વિટી શેર મૂડી નથી આવતી, પ્રેફરન્સ શેર મૂડી પણ નથી આવતી, જામીનગીરી પ્રીમિયમ અને નફા નુકસાન સામાન્ય એનામાંથી કોઈ પણ વસ્તુ આવતી નથી. ચલો બિનચાલુ દેવામાં 10% ડિબેન્ચર છે લખી નાખીએ 2 લાખ. ત્યારબાદ આપણને આપેલું છે કારીગર નફા ભાગ ભંડોળ. કેટલું આપેલું છે કારીગર નફા ભાગ ભંડોળ આપણને 40,000. ત્યારબાદ આપણને આપેલું છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ કેટલું આપેલું છે 1,50,000. ત્યારબાદ જોઈએ લેણદાર આપણને આપેલા છે 1,70,000. ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈ જેમાં પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર છે જે આવતા નથી. કરવેરાની જોગવાઈ હોત તો આપણે ધ્યાનમાં લેત. આ આપણને આવશે નહીં. ક્લિયર? ચલો હવે આપણે બધાના સરવાળા કરી નાખીએ. ટોટલ કેટલું આવે છે 25,40,000 મિલકતોનું. ત્યારબાદ દેવાનું કરીએ. કેટલું આવે છે 5,60,000. હવે આપણે શું શોધવાનું હોય છે? સૌથી પહેલો સ્ટેપ કયો થાય છે આપણો? જે ન જોયું હોય તો પ્લીઝ પહેલા જોવો, આગળ નોટ ડાઉન કરો, ત્યારબાદ શરૂ કરો. રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર શું થાય છે આપણું? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. ચલો મિલકતો કેટલી છે આપણી? 25,40,000 માઇનસ દેવા તો કે 5,60,000 માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. ચલો પ્રેફરન્સ શેર મૂડી હવે 12%ની 3,000ના શેર એવી રીતે આપેલું છે. 3 લાખ પૂર્ણ ભરપાઈ થયેલા એવું કઈ આપણને કીધેલું નથી. તો 3 લાખના આપણે 12% કાઢીએ એટલે 36,000 પ્લસ કરી નાખશું 3 લાખમાં એટલે ટોટલ કેટલી થશે શેર મૂડી આપણી પૂર્ણ ભરપાઈ થયેલી? 3,36,000 લખી નાખીએ. માઇનસ કરીએ હવે 25,40,000 માંથી દેવા અને પ્રેફરન્સ શેર મૂડી બંને માઇનસ કરીશું એટલે કેટલા આવશે 16,44,000. એટલે તમારી રોકાયેલી મૂડી કેટલાની થશે? 16,44,000. ક્લિયર? ત્યારબાદ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં કોણ આવે છે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી આવે? 16,44,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો ચેક કરીએ કેટલો આપેલો છે આપણને? 10%. એટલે કેટલા આવશે? 1,64,400. ત્યારબાદ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં કોણ આવે છે? સરેરાશ નફો, જેમાં આપણને 50% કર પહેલાનો આપેલો છે. નફો આપેલો જ છે આપણને. કેટલાનો આપેલો છે ચેક કરીએ. 9 લાખ. ત્યારબાદ આપેલો છે 12 લાખ અને ત્યારબાદ 14 લાખ. હવે આપણને કીધું છે અહીંયા શું કીધું છે? તો કે ભારિત સરેરાશ ગણવાનું આપણને કહી દીધું છે. એટલે આપણે ભારિત નફો શોધવાનો આવશે. ભારિત નફો ક્યારે મેળવવાનો હોય છે? તો કે જો કન્ટિન્યુ નફો વધતો હોય ત્યારે આવે, કાં તો કન્ટિન્યુ નફો ઘટતો હોય ત્યારે આવે, નકર સરેરાશ નફો આવે. ક્લિયર? આપણે આમાં શું શોધશું? ભાર 1, 2, 3. ત્યારબાદ આવે ભારિત નફો એટલે કે નફો અને ભારનો ગુણાકાર. 12 લાખ ગુણ્યા 2 એટલે 24 લાખ. 14 લાખ ગુણ્યા 3 એટલે 42 લાખ. ચલો સરવાળો કરી નાખીએ. કેટલા આવે છે? 75 લાખ. હવે પહેલા શું શોધવું પડશે? ભારિત સરેરાશ નફો મેળવીએ. તો ભારિત સરેરાશ નફો કઈ રીતે મેળવાય છે? તો એનું થાય છે
કુલ ભારિત નફો એટલે કેટલો હતો 75 લાખ ભાગ્યા કુલ ભાર કેટલો હતો 6 કરી નાખીએ એટલે કેટલા આવે છે 12,50,000। આ શું મળે છે માત્ર ભારિત સરેરાશ નફો જ મળે છે। હજી આપણે આમાં 50% કરવેરાને આપણે માઇનસ કરવાનું રહેશે। નફો લખી નાખીએ આપણે 12,50,000। એમાંથી હવે શું થાય છે માઇનસ તો કે બિન ધંધાકીય રોકાણનું વ્યાજ માઇનસ થાય। ચલો જો બિન ધંધાકીય રોકાણ કેટલા છે તમારા પાસે કેટલા આપણને આપેલા છે 15% બંસીધર લિમિટેડના મૂળ કિંમત 1 લાખ છે। તો હંમેશા ક્યારેય પણ આપણે વ્યાજ કાઢવું એ મૂળ કિંમત ઉપર જ નીકળે એટલે કે 1 લાખના કેટલા ટકા કાઢીશું 15%। એટલે કેટલા આવશે 15,000 કરી નાખીએ માઇનસ એટલે કેટલા આવે 12,35,000। ત્યારબાદ આ વ્યાજ માઇનસ કર્યું રોકાણનું હવે એના પછી શું આવે કરવેરા કરવેરાનો દર કેટલા ટકા કીધો છે આપણને 50% કાઢીએ 50% કેટલા આવશે 6,17,500 માઇનસ કરી નાખીએ એટલે ઈ જ આવશે 6,17,500 ક્લિયર। ત્યારબાદ હવે શું થાય છે માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલાનું આવ્યું હતું આપણું તો કે 3,00,000ના 12% એટલે કેટલા આવે 36,000 માઇનસ કરી નાખીએ કેટલા આવશે 5,81,500 આપણને શું મળે છે સરેરાશ નફો। ત્યારબાદ ચોથો સ્ટેપ આવે અધિક નફો। અધિક નફાનું સૂત્ર શું છે તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। સરેરાશ નફો કેટલો આવે છે 5,81,500 માઇનસ અપેક્ષિત નફો આપણે શોધ્યો તો પાછળ જોઈ લઈએ કેટલો આવે છે 1,64,400 ચલો માઇનસ કરીએ કેટલો આવે છે 4,70,100 આપણને શું મળે છે અધિક નફો। ત્યારબાદ પાંચમો સ્ટેપ લાસ્ટમાં પાઘડી પાઘડી બરાબર શું થાય છે તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો। અધિક નફો કેટલો મળ્યો 4,70,100 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે ચલો ચેક કરો 3 વર્ષની ખરીદી કરવાની છે ચલો ગુણ્યા 3 કરી નાખીએ આપણે એટલે મળશે 12,51,300 ક્લિયર। પાઘડી તમને કેટલી મળે છે 12,51,300 આ તમને પાઘડી મળી ગઈ। ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછીના સમ સોલ્વ કરીશું। થેન્ક યુ। આપણે લઈશું દાખલા